તો આંગણવાડીની તમામ મહિલાઓનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોની અંદર. મિત્રો, ઘણા સમય બાદ ફરી એક વિડીયો બનાવેલો છે. એનું કારણ શું છે પણ હું તમને જણાવીશ. આંગણવાડી બહેનો માટે છે ઘણા બધા સમાચાર છે આવ્યા છે. પગાર વધારો છે ક્યારથી લાગુ થશે? મિત્રો, એના ઉપર કાલ રોજ અમે એક વિડીયો જોયેલો છે, જેમાં માહિતી જણાવેલ છે જે માહિતી થોડીક ખોટી છે. એના માટે આ વિડીયો બનાવ્યો. તમને જે પણ હકીકતની વાત છે એ કરવાનો છે વિડીયોમાં. ઘણા બહેનોને છે પહેલા તો મુક્ત કરવામાં આવેલા છે. ઘણા બધા બહેનો છે એને મુક્ત કરી દીધેલા છે. એમને કે કરાયા છે, મુક્ત થઈ જ ગયા છે, અને એને ભાઈ શું કહે કે હવે જે પણ નોકરી પર હતા ત્યાંથી પણ નીકાળી દેવામાં આવેલા છે. તો આ પ્રમાણે ઘણી બધી અપડેટ આવેલી છે. તમારે જે પણ આંગણવાડી બહેનોને પગાર વધારો હતો તો એ ક્યારથી લાગુ થશે એના ઉપર ખાસ કરી આ વિડીયોમાં ચર્ચા કરવાના છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. ચેનલ પર ન હોય તો અત્યારે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર છે સેટ કરી દેજો, કે જેથી કરી હવે તમામ અપડેટ અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતી. તો સૌથી પહેલા આંગણવાડી બહેનોના તમામ જે પણ બહેનો છે એમાંથી અમુક આંગણવાડી ના કાર્યકર, તેડાગર, કોઈ પણ બહેનો એ જગ્યાએ મિત્રો અમુક જગ્યાએ છે એ બધા બહેનોને મુક્ત કરી દેવામાં આવેલા છે. પછી એમાં શું પ્રોબ્લેમ હોય એના ઉપર મિત્રો બહેનોએ કીધું છે શા માટે મુક્ત કરો છો, તો એનો કોઈ પણ છે જવાબ આપવામાં આવેલો નથી. એટલે ક્યાં મુક્ત કરાયા છે એ બધી માહિતી છે મિત્રો મેં ટેલિગ્રામ ઉપર આપેલી છે. ત્યાં જો હજુ સુધી તમે નથી જોડાયેલા તો ત્યાં જોડાઈ જજો. એનું શું કારણ છે તો ભાઈ હજુ સુધી જણાવેલું છે નહીં, કે ભાઈ કયા કારણોસર આ બહેનોને મુક્ત કરવામાં આવેલા છે. અને કાલ રોજ એક વિડીયો છે આવેલો છે યુટ્યુબ પર, કે ભાઈ પગાર વધારો છે લાગુ થઈ ગયો છે, પરંતુ હજુ સુધી ભાઈ ક્યાંય પગાર વધારો છે લાગુ થયો નથી. આજે પણ અપડેટ આવેલી છે કાલ રોજ, બધી અપડેટ છે મિત્રો અફવા છે, તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો. બાકી ઘણા બધા બહેનોને પગાર વધારો છે લાગુ થઈ ગયો છે, શું લાગુ થઈ ગયો છે? નહીં ભાઈ, હજુ સુધી પગાર વધારો છે એક પણ જગ્યાએ લાગુ છે કરેલ નથી. અને આના ઉપર છે મિત્રો જે પણ બેઠક બેઠવાની હતી તો હજુ સુધી બેઠક બેઠેલી નથી. એના ઉપર આપણે એટલા માટે વિડીયો પણ નથી લાવેલા કે ભાઈ બેઠક બેઠેલી છે કે. અને ફરી મિત્રો આ ઘણા બધા નિર્ણયો છે લાગુ કરવામાં આવે છે. એનામાં એક બીજો એક કાયદો છે કે જે પણ બહેનોને આ વધારાના કામ હતા એમાં ઓફલાઈન જે પણ કામગીરી છે એ બહેનોએ સ્વીકારેલી છે, ને ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કર્યો છે. તો નહીં ભાઈ, બહિષ્કાર નથી કરવાનો એ પ્રમાણે પણ કીધેલું છે. એટલે ઓનલાઈન જે પણ કામગીરી સોંપવામાં આવેલી છે એ ઓનલાઈન કામગીરી કરવી જ પડશે, તો જ પગાર વધારો છે લાગુ થશે. એટલે આવા બધા બહેનો ભાઈ મજબૂર જ છે, કારણ કે ઓનલાઈન કામગીરી નહીં કરે તો પગાર વધારો નહીં થાય. એના માટે બધા બહેનોને હવે ઓનલાઈન કામગીરી છે કરવાની રહેશે, ને એને જે પણ પ્રોબ્લેમ આવતી હોય એના ઉપર પણ છે ટૂંક સમયમાં તમામ પ્રશ્નો પર છે નિરાકરણ કરી દેવામાં આવશે. બાકી મિત્રો, પગાર વધારાનો જે પણ નિર્ણય છે એ ટૂંક સમયની અંદર એવો ફરી હમણાં જે પણ જણાવેલું છે કે ભાઈ ટૂંક સમયની અંદર બેઠક બેસશે, એની અંદર ફાઇનલ નિર્ણય છે લેવાય જશે. પરંતુ આ બેઠક તો મિત્રો બેસે છે, પરંતુ એમાં પગાર વધારાનો જ નિર્ણય નથી લેવાતો, બાકી બધા નિર્ણયો છે લેવાય છે. એટલે કાલ રોજ જે પણ અપડેટ આવે ભાઈ બેઠક બેઠીને આમ થયું ને આમ થયું પગાર વધારાનો, મિત્રો પગાર વધારાનો કઈ ચર્ચા જ નથી, કે હું તમને એમ કહું તો પણ ચાલે, કારણ કે કઈ ચર્ચા જ નથી કરેલી પગાર વધારાની. તે બધી માહિતી છે ખોટી છે. આ વાતનું ખાસ ધ્યાન રાખજો. ઘણા બધા બહેનોને મુક્ત કરેલા છે, આ વાત 100% સાચી છે. પછી ફરી ઘણા બધા નિયમો લાગુ થયા છે એ વાત પણ સાચી છે, પરંતુ પગાર વધારો લાગુ નથી થયો, લાગુ થયો છે એ વાત 100% ખોટી છે. પગાર વધારો ક્યાંથી લાગુ થયો એના ઉપર મિત્રો કોઈ પણ અપડેટ આવશે તો 100% હું તમારા સુધી પહોંચાડી દઈશ. એના માટે આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો. ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું એક નવા વિડીયોમાં. જય